યુગો યુગોની પ્રતીક્ષા પછી અયોધ્યામાં 550 વર્ષ પછી આજે 22 જાન્યુઆરીએ આ મહાશુભ મુહૂર્ત 84 સેકન્ડમાં કાર્ય સંપન્ન કરાયું। આજની આ પેઢી સાક્ષી બનીને સ્વયં પોતાની આંખે રામલલ્લાને બિરાજમાન રામ મંદિરમાં થતા જોઈ આજે લોકો પોતાના આ જન્મને પોતે ધન્યતા અનુભવી રહ્યા છે અને આ પાવન પર્વ નિહાળવા મળ્યો ત્યારે દુધાળામાં ભગવાન શ્રી રામલલ્લાના અયોધ્યામાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો હોય ત્યારે સમસ્ત દુધાળા ગામના ગ્રામજનોએ સમગ્ર ગામના સાથ સહકારથી આખું ગામ આ મહા ઉત્સવને અયોધ્યા જેવું વાતાવરણ બનાવી દીધું હતું અને આજે દુધાળા ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। લોકો સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ પાવન પર્વને વધાવી લીધો હતો અને દુધાળા ગામ ફરતી ભવ્ય પ્રભાત ફેરી વહેલી પરોઢિયે શ્રી રામ નામ સાથે તેમજ ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી ત્યારે હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને ત્યારબાદ સૌ રામ ભક્તોએ મહાપ્રસાદ રૂપી ભોજન લીધું હતું।
અયોધ્યામાં જે રામચંદ્રજી ભગવાનની મંદિર અને એની પ્રતિષ્ઠાનું જે આજ આયોજન હતું એ નિમિત્તે ભાવનગર જિલ્લાનું પાલિતાણા તાલુકાનું દુધાળા ગામ અને દુધાળા ગામમાં આપણે તો કહેવું પડે કે પીરસવામાં મોહાળમાં પીરસવામાં માં હોય એમાં શું ખામી હોય, તો જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આજે એ ગુજરાતના છે અને એણે જો અયોધ્યામાં ડંકો વગાડ્યો હોય, મંદિરની પ્રતિષ્ઠા કરી હોય, તો મોહલમાં જમણવાર હોય અને જમવામાં એમાં શું ખામી હોય. એટલે દુધાળા ગામે આજે સ્વયંભૂ આખું ગામ તન મન અને ધનથી અમારી મહેનત 4-5 દિવસથી ચાલુ હતી. રોજે રાત્રે રામધૂન, સવારે પ્રભાત ફેરી, આખું ગામ રંગે સંગે આજે આખા ગામમાં લગભગ અમારું ગામ નાનું છે પણ બહારથી આવ્યા અમારા જે છોકરાઓ, અમારા સગા સંબંધીઓ જે બહાર રહેતા હતા એ આજ ગામમાં આવીને શોભાયાત્રામાં હજારક માણસની સંખ્યા હશે અને એમાં કોઈ ઉત્સાહમાં કોઈ કમી નહીં. અને બપોરે જે અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ, એમની જે આરતી થઈ, એ સમયે દુધાળા ગામને આંગણે અમે બધાએ ભેગા મળી અને ભગવાનની ત્યાં આરતી બહુ ઉત્સાહથી કરી. ભગવાનને ભોગ ધરાવ્યો, એને થાળ ધરાવ્યો અને પછી સ્વયંભૂ આખું ગામધોવાળા બંધનું આયોજન રાખેલું હતું. જે આ ભગીરથ કાર્ય અમારા ગામે કર્યું તોય હજી અમને એથી સંતોષ નથી. એટલે માટે આજે અમારું કામ બપોરે ગામધોવાળા સાથે પરિપૂર્ણ થઈ ગયું, પણ છતાંય આજે અમારા ગામના રામજી મંદિરે રામ દરબારનું આયોજન રાખેલ છે. સંતોષ આજે આ 500 વર્ષ જૂનો પ્રશ્ન હતો. રામજી મંદિર અયોધ્યામાં જે બનાવવાનું હતું, આમાં કેટલાય બલિદાન દેવાયા, છતાં એ પ્રશ્ન આજે 500 વર્ષે પૂરો થયો છે. એટલે અમને સંતોષ નથી. જય જય સિયારામ, જય જય સિયારામ, સિયારામ. મારું નામ અલ્પેશ કાકડિયા છે. ગામ દુધાળા, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર. દુધાળાના બધા જ રામ ભક્તો દ્વારા અયોધ્યામાં શ્રી રામચંદ્ર ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. એ નિમિત્તે બધા જ રામ ભક્તો દ્વારા ખૂબ ઉત્સાહ ઉમંગથી સવારમાં વહેલી પરોઢીએ પ્રભાત ફેરી કરવામાં આવી. પ્રભાત ફેરી બાદ ગામની અંદર રામચંદ્ર ભગવાન, સીતાજી અને લક્ષ્મણજીની વેશભૂષા કરી અને ગામની અંદર શોભાયાત્રા કાઢવામાં આવી. શોભાયાત્રા બાદ ગામની અંદર રામજી મંદિરે બધા જ રામ ભક્તો ભેગા થઈ અને ભજન સત્સંગ કરવામાં આવ્યા. ભગવાન રામચંદ્રની ખૂબ મોટી આરતી ઉતારવામાં આવી. બાદમાં ગામના સમૂહ ભજન ગામ ધુવાડા બંધનું આયોજન હતું. ગામના બધા જ ભક્તો દ્વારા ભગવાનનો પ્રસાદ લેવામાં આવ્યો અને ખૂબ ઉત્સાહ ઉમંગથી આ કામ સંપન્ન કરવામાં આવ્યું છે.